ગયા વખતે આપણે વર્ગીકૃત કક્ષાઓની વાત કરતા હતા. એમાં વર્ગીકરણનું સૌથી નાનામાં નાનો એકમ જાતિ જોયો અને સંબંધિત જાતિઓ એટલે એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે છે. તો આપણે ગયા વખતે પ્રજાતિ સુધીની ચર્ચા કરી હતી. આજે મિત્રો આપણે પ્રજાતિ ઉપરાંત કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ સુધીની કક્ષાઓની વાત કરવી છે. તો સર્વપ્રથમ આપણે એક ટોપિક તરફ જઈએ છીએ જેનું નામ છે કુળ. એનો મતલબ એવો થયો કે આ કુળ નામની જે કક્ષા છે એ ત્રીજી હરોળ સૂચવે છે. જેમ કે પ્રથમ હરોળ જાતિની કહેવાય, બીજી હરોળ પ્રજાતિની થઈ અને ત્રીજી હરોળ કઈ કહેવાશે? કુળ. તો ચાલો કુળ વિશે ચર્ચા કરીએ છીએ. ફેમિલી, કુળ એટલે શું? મિત્રો આપણે એવું કહી શકીએ કે એકબીજા સાથે સંબંધ ધરાવતી સંબંધિત પ્રજાતિઓનો સમૂહ જ્યારે ભેગો મળે છે ત્યારે બનતી કક્ષાને શું નામ અપાય છે? કુળ. એટલે આપણે લખીશું કે પ્રજાતિઓના, પણ કેવી પ્રજાતિઓ? સંબંધિત પ્રજાતિઓના સમૂહને કુળ તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં સંબંધિત, એકબીજા સાથે સંબંધ ધરાવતી, કેટલાક સામાન્ય લક્ષણો ધરાવતી પ્રજાતિઓ ભેગી મળીને શું બનાવે છે? કુળ બનાવે છે. હા, એક બાબત આપણે યાદ રાખીશું કે આ કુળની અંદર સમાવેશિત જે પ્રજાતિઓ હશે એની અંદર સમાનતા થોડી ઓછી હશે. કોની સાપેક્ષમાં? તો આપણે જાતિઓ જોઈ ગયા. જાતિમાં સૌથી વધુ સમાન લક્ષણો હતા. જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે, એમાં થોડાક ઓછા સમાન લક્ષણો હતા. તો એના કરતા પણ ઓછા સમાન લક્ષણો શેમાં હશે? કુળમાં. તો એમ કહી શકો કે કુળમાં જાતિ અને પ્રજાતિ ની સાપેક્ષે લક્ષણોમાં સામ્યતા એટલે સરખાપણું થોડુંક કેવું હોય છે? ઓછું. એનો મતલબ કે કુળમાં જે પ્રજાતિઓનો સમાવેશ થાય છે એ પ્રજાતિઓમાં સરખા લક્ષણો, સામ્ય લક્ષણો થોડાક ઓછા હશે, જુદા પડતા લક્ષણો વધુ હશે. મિત્રો તો જાતિ અને પ્રજાતિની સાપેક્ષે વાત કરું છું તો લક્ષણોમાં સામ્યતા અથવા સમાનતા કેવી હોય છે? ઓછી. હવે મિત્રો આપણે એને ઉદાહરણથી સમજવું છે. તો હું કુળની વાત કરું એ સામાન્ય રીતે વાનસ્પતિક લક્ષણોના આધારે તેમજ પ્રાજનનિક લક્ષણોના આધારે વર્ગીકૃત કરી શકાય. એનો શું મતલબ થાય છે? જુઓ કે કુળ સામાન્ય રીતે વાનસ્પતિક લક્ષણો એટલે કયા લક્ષણો? જેમ કે એના પર્ણો કેવા છે, પ્રકાંડ કેવું છે, મૂળતંત્ર કેવું છે, આવા વાનસ્પતિક લક્ષણોમાં જોવા મળતી સામ્યતા કે ભિન્નતાના આધારે. એટલે કુળ સામાન્ય રીતે વાનસ્પતિક લક્ષણો અને પ્રાજનનિક લક્ષણો. પ્રાજનનિક લક્ષણોનો મતલબ એવો થશે કે એના પુષ્પીય લક્ષણો, વજ્રપત્રોની સંખ્યા, પુંકેસરોની સંખ્યા, સ્ત્રી કેસરોની સંખ્યા, એમની એકબીજા સાથેની જોડાણની વૃત્તિ, આવી બધી બાબતો. તો કુળને વર્ગીકૃત કરવા માટે આપણે વાનસ્પતિક લક્ષણો અને પ્રાજનનિક લક્ષણોનો ઉપયોગ કરીએ છીએ. એનો મતલબ કે કુળ વાનસ્પતિક લક્ષણ અને પ્રાજનનિક લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. ટૂંકમાં આ કક્ષા કઈ બાબતના આધારે પડાય છે? વાનસ્પતિક લક્ષણો અને પ્રાજનનિક લક્ષણોના આધારે આપણે કુળને વર્ગીકૃત કરી શકીએ. હવે આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે મિત્રો હું વનસ્પતિની વાત કરું તો મારે પહેલા તો તમને શું સમજાવવું છે
કે પ્રજાતિઓનો સમૂહ ભેગો મળીને કુળ બને છે. તો મારે અલગ અલગ પ્રજાતિઓ લેવી પડશે. જેમ કે વનસ્પતિના અનુસંધાનમાં હું વાત કરું છું તો એમ કહી શકું કે વનસ્પતિઓ માટે હું અલગ અલગ પ્રજાતિઓ લઉં છું. તમે જોઈ શકો છો પિટુનિયા, સોલેનમ અને ધતુરો. તમે જાણતા હશો મિત્રો કે આજે મેં ત્રણેય બાબતો અહીંયા રજૂ કરી છે ઉદાહરણ સ્વરૂપે કે પિટુનિયા, સોલેનમ અને ધતુરો આ ત્રણેય અલગ અલગ શું છે? પ્રજાતિઓ છે. આ ત્રણ જુદી જાતિ નથી, આ ત્રણ પ્રજાતિ છે. પિટુનિયા પ્રજાતિ, સોલેનમ પ્રજાતિ છે, જેમ કે સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલેન્જેના, આ એની જાતિઓ હતી. પણ અહીં તમે જો સોલેનમ શબ્દ પ્રથમ શબ્દ પ્રજાતિ સૂચવે છે એટલે પિટુનિયા, સોલેનમ અને ધતુરા ફેસ્ટુઓઝા આમાં પણ તમે જુઓ છો ધતુરો. તો આ ત્રણે ત્રણ શું છે? પ્રજાતિઓ છે મિત્રો. હવે આ ત્રણે ત્રણ પ્રજાતિઓને આપણે એક જ કુળમાં સમાવી દઈએ છીએ અને એ કુળને નામ આપવામાં આવે છે સોલેનેસી કુળ. તો હવે આના આધારે તમે સ્પષ્ટ સમજી શકો છો કે સંબંધિત પ્રજાતિઓનો સમૂહ એટલે એકબીજા સાથે કેટલાક લક્ષણોનું સરખાપણું ધરાવતી આ અલગ અલગ પ્રજાતિઓ ભેગી મળે છે ત્યારે આપણે એને કુળમાં મૂકીએ છીએ. તો આ કુળ થઈ ગયો કયો? સોલેનેસી. પેટોનિયા, સોલેનમ અને ધતુરા જેવી ત્રણ પ્રજાતિઓ એકબીજા સાથે સંબંધિત છે માટે આ પ્રજાતિઓનો સમૂહ જેને આપણે કુળ કહીશું કયા કુળમાં મૂકીએ છીએ? સોલેનેસી કુળમાં મૂકીએ છીએ. મિત્રો એવું ઉદાહરણ મારે પ્રાણીઓના અનુસંધાનમાં આપવું છે તો આપણે પ્રાણીઓના અનુસંધાનમાં ઉદાહરણ આપી શકીએ. તમે જાણો છો કે આપણે સિંહ, લીઓ લઈશું. માની લો કે વાઘ અને દીપડો આ ત્રણ પ્રાણીઓ લીધા છે. હવે તમને એ તો ખબર છે કે પેન્થેરા લિયો, હું લખું છું સાઈડમાં લિયો. પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા ટાઇગ્રિસ અને પેન્થેરા પાર્ડસ. પેન્થેરા જોજો મિત્રો અહીંયા પેન્થેરા ટાઇગ્રિસ એટલે કોણ કહેવાય? વાઘ કહેવાય. તો અહીંયા લખું છું ટાઇગ્રિસ અને અહીંયા પાર્ડસ લખીએ છીએ. તો એનો મતલબ કે સિંહ, વાઘ અને દીપડો આ તો ત્રણે ત્રણ જાતિઓ જ છે અને આ ત્રણે ત્રણ જાતિને જો હું લખું છું કે આ જાતિઓનો જો સમૂહ ભેગો થાય છે તો શું બનતું હતું? પ્રજાતિ. આ ત્રણેય જાતિઓને આપણે એક જ પ્રજાતિમાં મૂકીએ છીએ અને પ્રજાતિનું નામ શું છે? પેન્થેરા. તો આ એક પ્રજાતિ થઈ, યાદ રાખજો. જેમ કે સિંહ પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રિસ, પેન્થેરા પાર્ડસ એટલે ત્રણેય જાતિઓનો સમૂહ પેન્થેરા. પેન્થેરા પ્રજાતિ થઈ. તો અત્યારે તમે એક પ્રજાતિ લીધી છે, મારે લેવું શું છે? કુળ. પ્રજાતિઓનો સમૂહ. તો હું બીજી પ્રજાતિ તરીકે અહીંયા કોને લઉં છું? બીજું એક ઉદાહરણ તમને આપો મિત્રો. તમે જાણતા હશો કે બિલાડી. તો બિલાડીને આપણે કઈ પ્રજાતિમાં મૂકીએ છીએ? ફેલિસ પ્રજાતિમાં. હું અહીંયા બીજો શબ્દ લખું છું, જોજો, બિલાડી. આ બિલાડી. બિલાડીને આપણે કઈ પ્રજાતિમાં મૂકીએ છીએ? બીજા નંબરની પ્રજાતિ કઈ આવી? ફેલિસ. આ ફેલિસ પ્રજાતિ થઈ. તો હવે પેન્થેરા પ્રજાતિ અને ફેલિસ પ્રજાતિ આ પ્રજાતિનો જે સમૂહ થયો હું એ લખું છું કે પ્રજાતિઓનો જે સમૂહ થયો એ પ્રજાતિઓનો સમૂહ ભેગો થઈને શું બનાવવાનો છે? કુળ બનાવવાનો છે. અહીંયા કયું કુળ બને છે? તો એ લખી દઈએ ફેલિડી કુળ. તો હવે મિત્રો આવું કહી શકાય કે વનસ્પતિમાં પિટુનિયા, સોલેનમ અને ધતુરા જેવી ત્રણ જુદી જુદી પ્રજાતિઓનો સમૂહ સોલેનેસી કુળ કહેવાશે. એવી રીતે સિંહ, વાઘ અને દીપડો આ એક જ પ્રજાતિની ત્રણ જાતિઓ હતી એટલે પ્રજાતિ મેં એક પેન્થેરા લઈ લીધી આની અને બિલાડીની પ્રજાતિ મેં ફેલિસ લીધી છે. આ બંને પ્રજાતિઓનો સમૂહ એટલે કુળ બની જવાનો માટે આ પ્રાણીઓને આપણે એક જ કુળમાં સમાવીએ છીએ, ફેલિડી કુળમાં. મિત્રો અહીં એ ધ્યાન રાખજો કે તમે એ પણ જાણો છો કે બિલાડી અને કૂતરા જેવા જે પ્રાણીઓ છે, કોની વાત કરું છું? બિલાડી અને કૂતરાની.
તો તમને ખબર છે કે બિલાડી અને કૂતરાને જો આપણે બાહ્ય લક્ષણોનું થોડું નિરીક્ષણ કરીએ તો આપણને ઘણી બધી સમાનતાઓ પણ જોવા મળે છે અને ભિન્નતા પણ જોવા મળે છે. તો એના આધારે હું બિલાડીને, ધારો કે આ બિલાડી છે જેની પ્રજાતિ કઈ હતી? ફેલિસ, અને કુળ કોણ હતું? ફેલિડી. એટલે બિલાડીને તો આપણે ફેલિડી કુળમાં મૂકીએ જ છીએ, પણ કૂતરો, તો કૂતરાના કેટલાક બાહ્ય લક્ષણોમાં ઘણો તફાવત છે અને તેથી આપણે એમના માટેનું અલગ કુળ ફાળવીએ છીએ. કયો? કેનિડી. એટલે મારે બીજા બે શબ્દો પણ અહીંયા લખવા છે કે બિલાડી જેવા જે સજીવો છે એમને આપણે કયા કુળમાં સમાવીએ છીએ? ફેલિડી કુળમાં. આ ફેલિડી કુળ થયું. પણ કૂતરા જેવા સજીવોને બાહ્ય લક્ષણોમાં જોવા મળતી ભિન્નતાના આધારે કયા કુળમાં મૂકીએ છીએ? કેનિડી કુળમાં. મિત્રો આ શબ્દો આપણને ઉપયોગી બનવાના છે કે અલગ અલગ જે કુળ છે એમાંય કેટલાક લક્ષણોની બાબતમાં સમાનતા હશે. આવા કુળ જ્યારે ભેગા થશે ત્યારે ગોત્ર બનવાનું છે. એટલે હવે પછીની કક્ષાનો આપણે અભ્યાસ કરવાના છીએ ગોત્ર. તો આટલે સુધીનો તમને ખ્યાલ આવી ચૂક્યો છે મિત્રો. ચાલો હવે આપણે આ ત્રીજા નંબરની કેટેગરીની વાત કરી હતી. ત્રીજા નંબરની કેટેગરી કોણ હતો? કુળ. હું ચોથી કેટેગરીની વાત કરું છું, એ આવશે ગોત્ર. તો ચોથા નંબરની કક્ષા છે ગોત્ર. ગોત્ર કોને કહેવાય? હવે તો તમને ખબર પડી જશે કે આ બિલાડીનું કુળ હતું ફેલિડી, કૂતરાનું કુળ હતું કેનિડી. આ બે કુળ છે. કુળનો સમૂહ ભેગો થાય ત્યારે ગોત્ર બનવાનું છે. પણ યાદ રાખજો કે અત્યાર સુધીની આપણે જે કક્ષાઓ પાડી છે, જેમ કે પ્રજાતિ, જાતિ જોઈ, પ્રજાતિ જોઈ અને કુળ જોયું, તો એમાં આપણે શું કરતા હતા કે વધુને વધુ સામ્ય લક્ષણોને જોતા હતા. પરંતુ આ બાબત અગત્યની છે કે ગોત્રથી શરૂ કરીને, ભલે ને પછી ગોત્ર પછી વર્ગ આવે, સમુદાય આવે, કાં તો વિભાગ આવે, પછી સૃષ્ટિ આવવાની, તો ગોત્રથી લઈને ઉચ્ચ કક્ષાની જે કેટેગરી કે કક્ષાઓ છે એમને આપણે કેવી રીતે જોજો મિત્રો? હું એમ કહું છું કે સંબંધિતનો મતલબ આપણે એવો સમજવો છે કે લક્ષણોની સામ્યતા તો હશે, પણ અહીંયા જાતિ, પ્રજાતિ અને કુળમાં લક્ષણોની સમાનતા થોડીક વધુ હતી. અહીંયા એવું નહીં થાય. ગોત્રની અંદર સામ્યતા ધરાવતા લક્ષણો ખૂબ ઓછા હશે અને ભિન્નતા ધરાવતા લક્ષણો કેવા હશે? વધુ. એટલે એમ કહી શકાય એકત્રિત લક્ષણોને લઈને આ કેટેગરી પાડવામાં આવે છે. એકલા લક્ષણોમાં જોવા મળતી સામ્યતા નહીં, પણ સામ્યતા કરતા કદાચ ભિન્નતા વધુ હોય તો સામ્યતા અને ભિન્નતા ધરાવતા બધા જ લક્ષણોના સમૂહને ધ્યાનમાં લઈને આ કેટેગરી પાડવામાં આવી છે. કોણ? ગોત્ર. તો એમ કહી શકો કે અત્યાર સુધી આપણે જોયું કે ઘણા સરખા લક્ષણોના આધારે આપણે જાતિ, પ્રજાતિ, કુળ જેવી કક્ષાઓને વર્ગીકૃત કરતા હતા. અત્યાર સુધી શું જોયું? આપણે એવું ભણી ચૂક્યા છીએ અત્યાર સુધી આપણે જોયું કે જાતિ, પ્રજાતિ અને કુળ જે ઘણા લક્ષણોની સમાનતા અથવા સામ્યતાને આધારે, સમાનતાને આધારે વર્ગીકૃત કરવામાં આવતા હતા, વર્ગીકૃત કરાયા છે. પરંતુ હવે આ શબ્દ મેં તમને કયો એમ અગત્યનો છે કે અત્યાર સુધી આપણે અભ્યાસ કરી ગયા કે જાતિમાં લક્ષણોની સમાનતા સૌથી વધુ હતી, પ્રજાતિમાં થોડાક ઓછા સમાન લક્ષણો હતા, કુળમાં એના કરતા ઓછા સમાન હતા, પણ આ ત્રણેય કક્ષાઓમાં ઘણા લક્ષણોના અનુસંધાનમાં સમાનતા જોવા મળતી હતી, ભિન્ન લક્ષણો સમાન લક્ષણો કરતા ઓછા હતા. પણ હવે પછીનું જે ગોત્ર પાડીએ છીએ એ ગોત્ર અને ઉચ્ચ કક્ષાની જે કેટેગરીઓ છે, જેમ કે મેં તમને કહ્યું મિત્રો, વર્ગ છે, વિભાગ છે, સમુદાય છે, સૃષ્ટિ છે, એટલે ગોત્ર અને ઉચ્ચ કક્ષાઓ એ લક્ષણોના સમૂહના આધારે વર્ગીકૃત થાય. ફક્ત સામ્ય લક્ષણોના આધારે નહીં, લક્ષણોનો સમૂહ જેમાં સામ્યતા ધરાવતા લક્ષણો થોડા ઓછા હશે અને ભિન્નતા ધરાવતા લક્ષણો કેવા હશે? વધુ. તો આપણે એવું કહી શકીએ કે ગોત્ર અને તેથી
ઉપરની કક્ષાઓ, કૌંસમાં હું લખી શકું ઉપરની કક્ષાઓ એટલે કઈ? ગોત્રોનો સમૂહ ભેગો થાય મિત્રો, શું બનવાનો છે? વર્ગ. વર્ગ સમૂહ ભેગો થાય એટલે શું બનવાનું છે? જો પ્રાણીઓ હોય તો સમુદાય અને વનસ્પતિ હોય તો વિભાગ બનવાનો છે. એનાથી ઉપરનું કોણ બનવાનું છે? તો સૃષ્ટિ બનવાનું છે. એનો મતલબ એ થયો કે ગોત્ર અને તેથી ઉપરની આ બધી જે કક્ષાઓ હતી એ કોના આધારે પાડવામાં આવે છે? લક્ષણોના સમૂહના આધારે. કોના આધારે? લક્ષણોના સમૂહને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ગીકૃત કરાય છે. ચલો આટલે સુધી તમને ખ્યાલ આવી ચૂક્યો છે. હવે ગોત્રની આપણે વ્યાખ્યા આપીએ છીએ. મિત્રો મેં શું કહ્યું તમને કે સંબંધિત કુળ જ્યારે ભેગા થાય છે, એકબીજાથી થોડોક સંબંધ ધરાવતા કેટલાક લક્ષણો તો સરખા હશે જ, એવા સંબંધિત કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા થઈને શું રચે છે? ગોત્ર. તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળનો સમૂહ અથવા કુળ ભેગા મળીને શું બનાવશે? ગોત્ર બનાવે છે. કેટલાક સરખા લક્ષણો ભેગા મળીને, સરખા લક્ષણો વાળા કુળ ભેગા મળીને ગોત્ર રચે છે. ગોત્ર નામની કેટેગરી કે કક્ષા બનાવે છે. કુળમાં મિત્રો પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો વધુ હશે કે જુદા? ફરીથી સમજો કે હું આ ગોત્ર લઉં છું તો ગોત્રની અંદર યાદ રાખજો કે પહેલા તો મારે ગોત્રની વાત કરવી છે. ગોત્રમાં ભિન્ન લક્ષણો વધુ હશે, સરખા લક્ષણો ઓછા હશે. ચલો, ગોત્ર શાનાથી બન્યું હતું? કુળથી. તો કુળમાં સરખા લક્ષણો કેવા હશે? થોડાક ઓછા. કોના કરતા? પ્રજાતિ કરતા. પ્રજાતિમાં સરખા લક્ષણો થોડાક ઓછા હશે. કોના કરતા? જાતિ કરતા. એટલે હું એમ લખું કે કુળમાં પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો કેવા હોય છે? ઓછા. તો બંને વાક્યો લખવા છે મારે કે કુળમાં પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછા હોય. એનો મતલબ એવો થયો કે પ્રજાતિ કરતા કુળમાં ભિન્ન લક્ષણો વધુ હોય છે. તો મારે કુળનો અભ્યાસ નથી કરવાનો, વાત કોની કરવાની છે? ગોત્રની. કુળનો સમૂહ ભેગો થાય તો હું લખી શકું કે ગોત્રમાં કોની સાપેક્ષે? કુળની સાપેક્ષે સરખા લક્ષણો ઓછા હોય છે. આમ તમે ક્રમશઃ ઉપરની કેટેગરી તરફ જતા જાઓ એમ સામ્યતાઓ ઘટતી જાય છે અને ભિન્નતાઓ કેવી થતી જવાની છે? વધતી જવાની છે. ચાલો હવે આ ઘટનાને ઉદાહરણથી સમજીએ. આપણે કુળના સમૂહને લઈને ગોત્ર બનાવવું છે મિત્રો. તો હું તમને અહીંયા બે કુળની વાત કરું છું. મારે એક કોન્વોલ્યુએસી કુળની વાત કરવી છે અને બીજું કુળ તમને સમજાવવું છે સોલેનેસી. તમે જાણો છો કે વનસ્પતિનું કુળ છે સોલેનેસી. હવે કોન્વોલ્યુએસી અને સોલેનેસી જેવા કુળને આપણે એમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્રમાં બંને કુળને મૂકી દઈએ છીએ. પોલિમોનિયસ. સમજો, કોન્વોલ્યુએસી. હું અહીંયા શબ્દ લખું છું. ચલો મિત્રો અહીં ધ્યાનથી સમજો. કયું કુળ લખીશું? કોન્વોલ્યુએસી કુળ. આ કુળ છે અને એની સાથે હું બીજા કયા કુળને મૂકીશ? સોલેનેસી કુળ. સોલેનેસી કુળ. આ બંને કુળને મારે કઈ બાબતના આધારે? પુષ્પીય લક્ષણોના આધારે. પુષ્પીય લક્ષણોને આધારે હું આ બંને કુળને એક જ ગોત્રમાં સમાવું છું અને એ ગોત્રનું નામ છે પોલિમોનિયલ્સ. શું મતલબ થાય આનો? તો હવે સમજો.
મિત્રો તમે જાણતા હશો પોલી એટલે વધુ, મોનિયસ એટલે અંડકો. અંડકોની સંખ્યા વધુ છે ક્યાં? તો કોલ્વેનેસી કુળની વનસ્પતિઓમાં. બીજાશયના પોલાણમાં અંડકો એકથી વધુ અને એ રીતે સોલેનેસી કુળની વનસ્પતિઓના બીજાશયમાં પણ અંડકોની સંખ્યા વધુ. આ લક્ષણ સમાન હતું અને તેથી સંબંધિત લક્ષણો ધરાવતા આ કુળ ભેગા થઈને ગોત્ર બનાવે છે. એટલે પોનીમોનિયસ પોતે શું થઈ ગયું? એક ગોત્ર થયું. આ ઉદાહરણના આધારે તમે ગોત્રને સારી રીતે સમજી શકો છો. મેં વનસ્પતિનું ઉદાહરણ આપ્યું. ધારો કે મિત્રો મારે પ્રાણીઓનું ઉદાહરણ આપવું છે તો પ્રાણીઓના ઉદાહરણ માટે બે કુળ લઉં છું. તમને આવડે છે બંને કુળ આપણે જોઈ ગયા. કોનું? બિલાડીનું કુળ કયું હતું? ફેલિડી. અને કૂતરાનું કુળ કયું હતું? કેનિડી. પણ કેટલાક લક્ષણોમાં બંનેની બાબતમાં સરખાપણું છે. કયું? તો બંને માંસાહારી તો છે જ અને તે હું આ બંનેને કોર્નિવેરા ગોત્રની અંદર મૂકું છું. કયા ગોત્રની અંદર? કોર્નિવોરા ગોત્રની અંદર. તો એનો મતલબ એ થયો કે જો મારે પ્રાણીઓની વાત કરવી છે તો પ્રાણીઓમાં પહેલા શબ્દ લખું છું બિલાડીનું કુળ કયું છે? બિલાડીનું કુળ અહીંયા કયું લખ્યું છે? ફેલિડી. તો ચાલો શબ્દ લખીશું બિલાડી કુળ ફેલિડી છે. અને બીજો શબ્દ લખીએ છીએ પ્લસ એની સાથે કયું કુળ લઈ લઈએ છીએ? કૂતરાનું કુળ. અને કૂતરાનું કુળ કયું છે? કેનિડી. કેનિડી. આ બંને કુળમાં લક્ષણોની અંદર થોડુંક સરખાપણું છે માટે હું એમને એક જ ગોત્ર કોર્નિવોરામાં સમાવેશિત કરીશ. એટલે કોર્નિવોરા શું થઈ ગયું? ગોત્ર. ચાલો મિત્રો માત્ર ગોત્રની અંદર આટલી જ બાબતો છે કે જાતિ, પ્રજાતિ, કુળ જેવી જે કક્ષાઓ હતી એમાં વધુ સરખા લક્ષણોના આધારે આ કક્ષાઓ પડાતી હતી. પરંતુ ગોત્ર અને તેથી ઉપરની જે કક્ષાઓ છે એ લક્ષણોના સમૂહના આધારે વર્ગીકૃત કરાય. એટલે સરખા લક્ષણો ભલે ઓછા હોય, ભિન્ન લક્ષણો ભલે વધુ હોય, પણ બધા જ લક્ષણોને એકત્રિત સમૂહને લઈને વર્ગીકૃત કરવામાં આવે છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ જ્યારે ભેગા મળે છે, જેમ કે મેં અહીંયા કહ્યું કોલ્વેનેસી કુળ, સોલેનેસી કુળ ભેગા મળ્યા ત્યારે શું બને છે? ગોત્ર બને છે, પોલિમોનિયસ. એવી રીતે તમે જુઓ કે બિલાડીનું કુળ ફેલિડી અને કૂતરાનું કુળ કેનિડી સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા મળે છે, ગોત્ર બનાવે છે. કયો? કોર્નિવેરા. અહીં પણ તમે જુઓ કે જેમ કે કુળ શાનાથી બની? તો પ્રજાતિથી. તો કુળમાં પ્રજાતિની સાપેક્ષે લક્ષણો સરખા કેવા છે? ઓછા. તો હવે આ કુળ દ્વારા કોણ બન્યું છે? ગોત્ર. તો ગોત્રમાં કુળની સાપેક્ષે સરખા લક્ષણો કેવા હોય? ઓછા. અને ગોત્ર કરતા કુળમાં સરખા લક્ષણ અભિન્ન લક્ષણો કેવા? વધુ. અહીંયા જોજો સોરી સરખા લક્ષણો ઓછા હશે. જેમ કે કુળમાં પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછા છે તો એનો મતલબ કે કુળમાં ભિન્નતા વધુ છે. ગોત્રમાં કુળની સાપેક્ષે સરખા લક્ષણો ઓછા છે એટલે કુળ કરતા ગોત્રમાં ભિન્ન લક્ષણો કેવા હોય? વધુ હોય છે. તો ચાલો મિત્રો આટલે સુધીની આપણે ચર્ચા કરી છે. તમને એમ થશે સાહેબ કોર્નિવોરા બંનેને કેમ મૂક્યા? તો એનું કારણ એ છે કે બિલાડીનું કુળ ફેલિડી હતું, કૂતરાનું કુળ કેનિડી હતું. આ બંને માંસાહારી તો છે જ, માટે એક સામ્ય લક્ષણના આધારે એને આપણે કોર્નિવોરા શ્રેણીની અંદર મૂકી કોર્નિવોરા ગોત્રની અંદર એને મૂકતા હોઈએ છીએ. ચાલો મિત્રો ત્યાર પછીની કેટેગરી આવશે 5મા નંબરની કેટેગરી. આપણે એની ચર્ચા કરીએ છીએ અને આ 5મા નંબરની જે કેટેગરી છે મિત્રો એ ગોત્રોનો સમૂહ ભેગો થાય છે એટલે શું બને છે? વર્ગ બને છે. એટલે મારે ચર્ચા કરવી છે વર્ગની. તો હવે તમે જોજો નજીકના સંબંધિત ગોત્રો જ્યારે ભેગા થાય છે એનો મતલબ કુળમાં સરખા લક્ષણના આધારે આપણે ગોત્ર પાડીશું. હવે એક ગોત્ર બીજું ગોત્ર આ બંને ગોત્રમાં પણ કેટલાક સરખા લક્ષણો હોય તો આવા ગોત્રોને એક જ વર્ગમાં મૂકી દેવામાં આવે છે. એનો મતલબ કે વર્ગ નામની કેટેગરી કઈ બાબતના આધારે પડાય છે? તો નજીકના સંબંધિત ગોત્રો ભેગા મળીને શું બનાવે છે? વર્ગ બનાવે છે. હું લખી શબ્દ કે નજીકના સંબંધ ધરાવતા ગોત્રો ભેગા મળીને
શું બનાવે છે? વર્ગ નામની કક્ષા બનાવે છે. આ એક મુદ્દો. ડાયરેક્ટ ઉદાહરણ લઈ લઈશું મિત્રો કે હું તમને હવે જુદા જુદા ગોત્રોની વાત કરું છું. મારે પ્રાણીઓનું પણ ઉદાહરણ આપવું છે અને વનસ્પતિઓનું પણ ઉદાહરણ આપવું છે. પ્રથમ હું ઉદાહરણ પ્રાણીઓના અનુસંધાનમાં આપીશ અને ત્યારબાદ ઉદાહરણ હું વનસ્પતિના અનુસંધાનમાં આપીશ. ચલો માની લો વનસ્પતિના અનુસંધાનમાં ઉદાહરણ નથી આપવું અને આપણે પ્રાણીઓના જ ગોત્રોને લેવા છે તો પણ આપણે લઈ શકીએ. થોડી જટિલતા ન થાય એટલા માટે આપણે બેમાંથી ગમે તે એકને જ પસંદ કરીશું. માત્ર પ્રાણીઓના જ ગોત્રોને લઈએ. ચલો મિત્રો, એ પ્રાણીઓના ગોત્રોને મારે લેવા હોય તો હું, તમે જાણો છો કે વાનર, ગોરીલા અને ગિબ્બન જેવા જે પ્રાણીઓ છે, વાનર, ગોરીલા અને ગિબ્બન, હું 3 શબ્દો લખું છું. વાનર, ગોરીલા અને ગિબ્બન. મિત્રો તમે જાણો છો કે આ ત્રણને આપણે પ્રાઇમેટા ગોત્રમાં મૂકીએ છીએ. કયા ગોત્રમાં? પ્રાઇમેટા ગોત્રમાં સમાવીએ છીએ. વાનર, ગોરીલા અને ગિબ્બન આ પ્રાઇમેટા ગોત્રના સજીવો છે. એટલે મેં ગોત્ર લીધું છે કયું? મારે જુઓ, નજીકનો સંબંધ ધરાવતા ગોત્રોનો સમૂહ લેવો છે. મેં એક ગોત્ર લીધું, કયો? પ્રાઇમેટા ગોત્ર લીધું છે. હવે એવું જ હું બીજું ઉદાહરણ આપું છું. તમે જાણો છો કે વાઘ, બિલાડી અને કૂતરો, એના માટેનું કોણ હતું? તમે અહીં જોઈ શકશો બેટા, જુઓ. આ વાઘ, બિલાડી છે, આ કૂતરો છે. આ બધામાં ભલે આપણે આ કુળ અલગ લખતા હતા, ફેલેડી કુળ લખતા હતા, કેનેડી કુળ લખતા હતા, પણ આ બધા જ કુળોને, ફેલેડી, કૂતરાનું કુળ, આ બધાને સામા મૂકતા હતા કોર્નિવોરા ગોત્રની અંદર. એટલે હવે તમે વિચારો કે વાઘ, બિલાડી અને કૂતરા જેવા જે સજીવો છે, વાઘ, બિલાડી અને કૂતરા જેવા જે સજીવો છે, એને કયા ગોત્રમાં, બીજા નંબરના કયા ગોત્રમાં આપણે સમાવ્યા? કોર્નિવોરા ગોત્રમાં એમનો સમાવેશ કર્યો. હવે આપણે શું કહેવું છે કે તો પ્રાઇમેટા ગોત્ર અને બીજું કયું હતું? કોર્નિવેરા ગોત્ર. આ ગોત્રોનો જે સમૂહ ભેગો થાય છે એને આપણે શું નામ આપીએ છીએ? વર્ગ. અને વર્ગને નામ આપીશું સસ્તન વર્ગ. કેમ સસ્તન વર્ગ કહીશું મિત્રો? આ બધામાં એક લક્ષણ સમાન છે. જોજો, વાનર, ગોરીલા અને ગિબ્બન પ્રાઇમેટા ગોત્રના સભ્યો. વાઘ, બિલાડી અને કૂતરું કોર્નિવોરા ગોત્રના સભ્યો. અહીંયા બે ગોત્રો અલગ છે પણ એમની વચ્ચે નજીકનો સંબંધ છે. કયો નજીકનો સંબંધ છે? આ ગોત્રના સભ્યોમાં પણ સ્તન ગ્રંથિઓ છે. એની સંતતિને સ્તનપાન કરાવવા માટે તો આમાં પણ સ્તન ગ્રંથિની હાજરી છે. એટલે આ બધાને આપણે એક જ વર્ગમાં સમાવી દઈએ છીએ, સસ્તન. આમ કહી શકાય મિત્રો કે નજીકનો સંબંધ ધરાવતા ગોત્રો ભેગા થાય છે ત્યારે શું બને છે? વર્ગ. એ પણ યાદ રાખજો કે વર્ગ સસ્તનની અંદર આ પ્રાઇમેટા ગોત્ર અને કોર્નિવોરા બે જ ગોત્રો નથી, પણ આપણે એમ કહી શકીએ કે સસ્તન વર્ગમાં અન્ય બીજા પણ ગોત્રો છે. આપણે એનો અભ્યાસ કરતા નથી, બીજા પણ ગોત્રો છે. ચલો મિત્રો, આ કેટેગરી કઈ પૂરી થઈ ગઈ? વર્ગ. હવે વર્ગ પછી ની કેટેગરીમાં આપણે જઈએ તો કોણ આવે છે? સમુદાય. તમને આના પરથી સમુદાયની પણ વ્યાખ્યા આવડી જશે કે સમુદાય કેટેગરી શું છે. 6થા નંબરની કેટેગરીની આપણે ચર્ચા કરીએ છીએ, સમુદાય. પણ મિત્રો સાથે સાથે કહું, સમુદાયની ઓબ્લિકમાં આપણે વિભાગ પણ લખવું રહ્યું. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે જો આપણે વનસ્પતિના અનુસંધાનમાં વાત કરીએ છીએ તો આપણે વિભાગ લખવો પડશે, અને જો આપણે પ્રાણીઓના અનુસંધાનમાં વાત કરીએ છીએ તો કેટેગરી સમુદાય લખવો પડશે. તો હવે જરા ધ્યાન રાખો, આને પણ આપણે ઉદાહરણથી સમજીશું કે સંબંધિત વર્ગો ભેગા મળે છે ત્યારે શું બને છે? સમુદાય બને છે. તો પહેલો શબ્દ આપણે લખીશું કે સંબંધિત વર્ગો ભેગા મળીને શું રચે છે? વનસ્પતિઓમાં વિભાગ અને પ્રાણીઓમાં સમુદાય. તો સમુદાય કે વિભાગ રચે છે. આ પ્રથમ શબ્દ. તો ઉદાહરણથી એને જોઈ લઈએ
ચાલો મિત્રો, હું વર્ગ લઉં છું. જો મારે વર્ગોનો સમૂહ લેવો છે એટલે મારે વર્ગ લેવા પડશે. ચલો, કયા કયા વર્ગોને લઉં છું? હું એક આખું ઉદાહરણ તમને વર્ગોના અનુસંધાનમાં સમજાવું છું. તો તમે જાણો છો. ચલો, કયા કયા શબ્દોને જાણો છો? એક સસ્તન વર્ગ લઈએ છીએ. ચલો, બીજો મત્સ્ય વર્ગ લઈશું, સરીસૃપ વર્ગ લઈશું, વિહંગ વર્ગ લઈશું, ઉભયજીવીનો વર્ગ લઈશું, ઉભયજીવી વર્ગ. આ બધા શું છે મિત્રો? વર્ગો છે. પણ તમે બરોબર ધ્યાનથી વિચારો કે સસ્તન વર્ગના જે પ્રાણીઓ હતા, મત્સ્ય વર્ગના, સરીસૃપ, વિહંગ વર્ગના અને ઉભયજીવી વર્ગના, આ બધા અલગ અલગ વર્ગો છે. આ બધા જ વર્ગોનો સમૂહ ભેગો મળશે ત્યારે શું બનવાનું છે? સમુદાય બનવાનો છે. પ્રાણીઓ લીધા છે, હું સમુદાયની વાત, સમુદાય બનવાનો છે. કયો સમુદાય બને છે? તો આ બધાને હું એક સમુદાયમાં મૂકી દઉં છું. એ સમુદાય થઈ ગયો મેરુદંડી. હવે પ્રશ્ન એ થાય, શા માટે આપણે આ બધાને મેરુદંડી સમુદાયમાં મૂકી દીધા? મિત્રો યાદ રાખો, સસ્તન વર્ગના પ્રાણીઓ હતા, મત્સ્ય વર્ગના, સરીસૃપ, વિહંગ અને ઉભયજીવી. આ બધા જ વર્ગના પ્રાણીઓમાં કેટલાક લક્ષણો કોમન હતા. કયા? તો હું એમ કહી શકું કે આ બધા જ સજીવોના ગર્ભ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મેરુદંડની હાજરી જોવા મળે છે. એક મુદ્દો. બીજું કે એમનું જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્ર પૃષ્ઠ પાછળની બાજુ આવેલું, અને એટલું જ નહીં પણ પોલું છે. જેમ કે હું આપણી વાત કરું તો આપણા મગજનો પાછળનો જે છેડો છે એ કરોડસ્તંભના પોલાણમાં લંબાયેલ છે. એને આપણે કરોડરજ્જુ કહીએ છીએ. તો કરોડરજ્જુ એ પણ ચેતાતંત્રનો ભાગ છે અને કરોડરજ્જુ પોતે પોલું છે. શું કરોડરજ્જુ પોતે કેવું છે? આખું પોલું. તો એમ કહી શકાય કે ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે અને પોલું ચેતાતંત્ર હોય છે. આવા લક્ષણો બે સરખા હતા. એના આધારે સરખા લક્ષણ ધરાવતા વર્ગો જ્યારે ભેગા મળે છે ત્યારે સમુદાય બની જાય છે. એટલે મેં અહીંયા સમુદાય કયો લખી દીધો? મેરુદંડી સમુદાય લખ્યો છે. તમે મિત્રો અહીં ધ્યાન રાખો કે વનસ્પતિઓમાં પણ આપણે આવું કરી શકીએ કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગો ભેગા થશે એટલે શું બનાવશે? વિભાગ. પ્રાણીઓમાં તેમ કહ્યું કે પ્રાણીઓમાં સરખા લક્ષણો ધરાવતા વર્ગો ભેગા મળી સમુદાય બનાવે. પણ હું સાઈડમાં લખું છું અહીંયા કે વનસ્પતિમાં કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગો ભેગા થઈને શું બનાવે છે? વિભાગ. ચાલો ઉદાહરણથી સમજીએ. તમે મકાઈ જેવી જે વનસ્પતિઓ છે મિત્રો, એને શામાં મૂકો છો? એકદળી વર્ગમાં મૂકો છો. સૂર્યમુખી જેવી જે વનસ્પતિ છે એને શામાં મૂકો છો? દ્વિદળી વર્ગમાં મૂકો છો. મારે વર્ગોનો સમૂહ લેવો છે. આ બંને વર્ગોના સમૂહને શું કેટેગરી આપીશું? વિભાગ. જો પ્રાણીઓ હોત તો સમુદાય કહેતા, પણ વનસ્પતિ છે એટલે શું કહીશું? વિભાગ. વિભાગ માટેનું ઉદાહરણ આપવું છે તો કયું આપીશું? આ બંનેને આપણે શામાં મૂકી શકીએ? આવૃત બીજધારી વનસ્પતિઓમાં. કેમ? મકાઈના બીજમાં એક જ બીજપત્ર હતું એટલે એકદળી વર્ગ થયો. સૂર્યમુખીમાં બીજની અંદર બે બીજપત્રો હતા એટલે દ્વિદળી વર્ગ થયો. વર્ગો બંને જુદા છે પણ એકબીજા સાથે નજીકનો સંબંધ છે. કયો નજીકનો સંબંધ છે? તો એમના બીજની ફરતે બીજાવરણ ઉપરાંત ફલાવરણ, ફળનું પણ આવરણ જોવા મળે છે અને તેથી તે આવૃત બીજધારી વનસ્પતિ છે એમ કહી શકાય. તો મિત્રો આટલે સુધીની જે કેટેગરીઓની આપણે ચર્ચા કરી, ક્યાં સુધીની? સમુદાય સુધીની. મારે એમાં એક છેલ્લા ટોપિક તરફ જવું છે. એ ટોપિક છે 7મા નંબરની કેટેગરી અને એની વાત આપણે કરીશું સૃષ્ટિ. યાદ રાખજો મિત્રો, વિભાગનો સમૂહ ભેગો થવાનો વનસ્પતિઓમાં, સૃષ્ટિ બનવાની. પ્રાણીઓમાં સમુદાયનો આખો સમૂહ ભેગો થવાનો અને સૃષ્ટિ બનવાની. તો ટૂંકમાં સૃષ્ટિ વનસ્પતિઓ કે પ્રાણીઓ માટે સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો છે એમ આપણે કહી શકીએ. અને જેમાં લક્ષણોના અનુસંધાનમાં વાત કરું તો સૌથી વધુ ભિન્નતા જોવા મળશે, જ્યારે જાતિમાં સૌથી વધુ સમાનતા જોવા મળશે. ચાલો મિત્રો, હવે આપણે કોની વાત કરીએ છીએ? સૃષ્ટિની.
જોજો બે શબ્દો લખવા છે. હું 7મી કેટેગરીની વાત કરું છું. સૃષ્ટિ સૌથી મોટામાં મોટી કક્ષા, સૌથી ઉચ્ચ કક્ષાનું લેવલ, છેલ્લી કક્ષાની હરોળ, એવું કહી શકાય. પ્રથમ નહીં, છેલ્લી કક્ષાની હરોળ. હવે પ્રાણીઓમાં અને વનસ્પતિ બંનેમાં મારે વાત કરવી છે. તો પ્રાણીઓમાં વિવિધ સમુદાયોને સમાવેશિત કરતા બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકી દેવામાં આવે એને આપણે શું કહીએ છીએ? સૃષ્ટિ. ફરીથી જોજો, પ્રાણીઓમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત, પ્રાણીઓની વાત કરું છું, પ્રાણીઓમાં વિવિધ એટલે જુદા જુદા સમુદાયોમાં સમાવેશિત એટલે સમાયેલા પ્રાણીઓને, બધા જ પ્રાણીઓને આપણે ઉચ્ચ કોટીમાં મૂકી દઈએ છીએ. એને કયો દરજ્જો આપીશું? સૃષ્ટિ. પણ કઈ સૃષ્ટિ બનવાની? પ્રાણી સૃષ્ટિ. ફરીથી, પ્રાણીઓમાં વિવિધ સમુદાયોની અંદર જેટલા બધા જ પ્રાણીઓ હતા એ બધા જ પ્રાણીઓને એટલે બધા સમુદાયોના સમૂહને આપણે પ્રાણી સૃષ્ટિમાં મૂકીએ છીએ. તો આટલે સુધી આવડશે. સૌથી પ્રાણીઓને આપણે શું કરીશું? સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં શબ્દ લખજો. સમુદાયોમાં સમાવેશિત પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં આપણે મૂકીએ છીએ. આ ઉચ્ચ કક્ષાનો દરજ્જો કયો હતો? સૃષ્ટિ. કઈ સૃષ્ટિ? પ્રાણી સૃષ્ટિ. જો આપણે વનસ્પતિના અનુસંધાનમાં વાત કરવું છે તો વનસ્પતિઓમાં હું એમ કહી શકું કે વનસ્પતિઓમાં વિવિધ સમુદાય નહીં આવે, ત્યાં કોણ આવશે? વિભાગો આવશે. વિવિધ સમુદાય, વિવિધ વિભાગોમાં સમાવેશિત એટલે સમાયેલા, સમાવેશિત વનસ્પતિઓને જે ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે એ સૃષ્ટિ કહેવાય. પણ કઈ સૃષ્ટિ કહેવાય? વનસ્પતિ સૃષ્ટિ. તો આટલે સુધીનો તમને ખ્યાલ આવી ચૂક્યો છે મિત્રો. ઇન શોર્ટ કેવું હોય તો પ્રાણીઓની અંદર જુદા જુદા સમુદાયો ભેગા મળે છે, ઉચ્ચ કક્ષાની એક કોટી બનાવશે જેને આપણે કહીશું પ્રાણી સૃષ્ટિ. અને વનસ્પતિઓમાં અનેક પ્રકારના જુદા જુદા વિભાગો ભેગા મળે છે અને શું બનાવે છે? સૃષ્ટિ. એને આપણે વનસ્પતિ સૃષ્ટિ કહીશું મિત્રો. ચાલો આટલે સુધી આપણે બધી જ કેટેગરીઓ જોઈ લીધી છે. આમાં એક અગત્યના ટૂંકા પ્રશ્નને યાદ રાખજો કે જાતીય વર્ગીકરણનો નાનામાં નાનો એકમ છે અને સૃષ્ટિય વર્ગીકરણનો સૌથી મોટામાં મોટો એકમ છે. બીજો ટૂંકો પ્રશ્ન કે જાતિથી સૃષ્ટિ તરફ જતા જઈએ તેમ ભિન્નતા વધે, સામ્યતા ઘટે, અને સૃષ્ટિથી જાતિ તરફ આવીએ સામ્યતા વધે, ભિન્નતા ઘટે. આ શબ્દ તમારે યાદ રાખવા છે. ચાલો મિત્રો, હવે હું કેટલાક એવા ઉદાહરણો આપું છું કે આપણે કેટલાક પ્રાણીઓનું અથવા વનસ્પતિઓનું વર્ગીકરણ કરવું છે. આ ટૂંકો પ્રશ્ન કોઠામાંથી પણ પૂછાતો હોય છે એટલે હું અહીંયા લખું છું મિત્રો. જરા ધ્યાનથી સમજો. પહેલા હું કોઈ પણ સજીવનું સામાન્ય નામ લખીશ, પછી એનું વૈજ્ઞાનિક નામ એટલે જીવશાસ્ત્રીય નામ લખીશ, પછી એની પ્રજાતિ કઈ આવે, એનું કુળ કયું આવે, ગોત્ર કયું આવે, વર્ગ કયો આવે, જો પ્રાણી હોય તો સમુદાય કયો આવે, અને વનસ્પતિઓ હોય તો વિભાગ કયો આવે. લગભગ આપણે 2 ને 2 4 ને 2 6 ને એક સાથે એક કોલમ પાડવા છે મિત્રો. અહીં જરા ધ્યાન રાખીશું. હું માટે જ અહીંયા એક લીટી દોરી દઈશ. ચલો તમે અહીંથી જોઈ શકો છો કે આપણે આટલા ભાગો પાડીએ છીએ. પહેલા તો હું સજીવનું સામાન્ય નામ લખવા માંગુ છું અહીંયા. સજીવનું સામાન્ય નામ, આ પ્રથમ કોલમ થયું. આપણે એનું જીવશાસ્ત્રીય નામ લખવું છે એટલે કે વૈજ્ઞાનિક નામ લખવું છે. હું લખું છું કે જીવશાસ્ત્રીય નામ અથવા વૈજ્ઞાનિક નામ. ચલો એના પછીનું કોલમ આપણે પાડીએ છીએ મિત્રો પ્રજાતિ. કોનું? પ્રજાતિ. તો ત્રીજું કોલમ પાડીશું પ્રજાતિનું. પ્રજાતિ. પછી એવી રીતે આપણે કુળ લખવું છે
તો અહીંયા લખીશું આપણે કુળ. ચાલો કુળ પછી શું આવે છે તમે જાણો છો, ગોત્ર આવે મિત્રો. એટલે આપણે અહીંયા લખી દઈએ છીએ ગોત્ર. ગોત્ર ગોત્ર પછી કોણ આવે છે? વર્ગ. તો અહીં લખીશું વર્ગ. અને વર્ગ પછી કોણ આવે? જો પ્રાણીઓ હોય અને વનસ્પતિ હોય તો વિભાગ આવે. કેટલા ઉદાહરણો આપણે લેવા છે એ પણ જોઈ લઈએ. ચારેક ઉદાહરણો છે મિત્રો. 1 2 3 અને 4. ચલો કયા વનસ્પતિક પ્રાણીઓ છે આપણે સામાન્ય નામના અનુસંધાનમાં જોઈએ. તો હું પહેલા તમને એમ કહી શકું મિત્રો કે આપણે સૌથી પહેલા મનુષ્યને જોવું છે. મનુષ્ય, હોમો સેપિયન્સ. શું નામ છે એનું? હોમો સેપિયન્સ. એટલે ટૂંકમાં મનુષ્યનું જીવશાસ્ત્રીય વૈજ્ઞાનિક નામ આપણે હોમો સેપિયન્સ લખ્યું છે. પછી આપણે બીજા નંબર લેવું છે ઘરમાખી. તમે એનું નામ વૈજ્ઞાનિક નામ કદાચ નહીં જાણતા હોય. ઘરમાખી એનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો મસ્કા ડોમેસ્ટિકા. કયું નામ છે? મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા. ચલો ઘરમાંથી આ બે ઉદાહરણો આપણે લીધા કોના? પ્રાણીઓના અનુસંધાનમાં. બે એક ઉદાહરણ આપણે વનસ્પતિના અનુસંધાનમાં લઈ લઈએ, આંબો અને ઘઉં. તો મિત્રો આંબા માટેનું નામ તો તમને આવડે જ છે, આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. કયું? મેન્જીફેરા ઇન્ડિકા. અને ઘઉંનું નામ પણ તમે જાણતા હશો, ટીટ્રિકમ. શું કહીશું? ટીટ્રિકમ એસ્ટિવમ. શું નામ છે મિત્રો? ટીટ્રિકમ એસ્ટિવમ. ચલો આટલે સુધીની બાબત થઈ ગઈ. સામાન્ય નામ મનુષ્યનું, ઘરમાખી જો સામાન્ય નામ મનુષ્ય, ઘરમાખી, આંબો અને ઘઉં આ સામાન્ય નામ થયા. વૈજ્ઞાનિક નામ મનુષ્યનું હોમો સેપિયન્સ, ઘરમાખીનું મસ્કા, આંબાનું મેન્જીફેરા, ઘઉંનું કયું થાય? ટેટ્રિકા. મિત્રો હવે આપણે આ રીતે જઈએ તો પણ અને આમ જઈએ તોય. ધારો કે આપણે પ્રજાતિ લઈએ છીએ હોમો. પ્રજાતિ કઈ લઈએ છીએ? પહેલો શબ્દ એ પ્રજાતિ હોય એટલે હું અહીંયા લખું છું હોમો. શું થાય? હોમો પ્રજાતિ થશે. મનુષ્યની પ્રજાતિ હોમો. ચલો ઘરમાખીની પ્રજાતિ મસ્કા, આંબાની પ્રજાતિ મેન્જીફેરા અને ઘઉંની પ્રજાતિ ટીટ્રિકમ. ઘઉંની પ્રજાતિ કઈ થશે? ટીટ્રિકમ. હવે જો જાતિનું કોલમ નથી આપેલું પણ આપણે જાતિ લખવી હોય, પહેલા જાતિ લખવી હોય તો સેપિયન્સ, ડોમેસ્ટિકા, ઇન્ડિકા, એસ્ટિવમ. પછી પ્રજાતિ આવે હોમો, મસ્કા, મેન્જીફેરા, ટીટ્રિકમ. ચલો હવે કુળ. તો મનુષ્ય કયા કુળમાં આવે છે મિત્રો? હોમિનિડી કુળ. કયું કુળ આવશે? હોમિનિડી. એટલે હું શબ્દ લખું છું હોમિનિડી કુળ. ચલો ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા એ કયા કુળમાં આવશે? મસ્કીડી કુળ. મસ્કીડી કુળ આવ્યું. ચલો આંબો એ તો તમે જાણતા હશો, મેન્જીફેરા ઇન્ડિકા. એ શામાં આવશે? એનાકાર્ડિયેસી. એનું કુળ કયું થશે મિત્રો? એનાકાર્ડિયેસી. એનાકાર્ડિયેસી કુળમાં આવશે. અને એ રીતે ઘઉં ટીટ્રિકમ પોએસી કુળમાં આવે. કયું કુળ આવશે? પોએસી કુળ. ચલો આ વાત થઈ ગઈ કુળની. હવે મનુષ્ય માટેનું ગોત્ર, ઘરમાખીનું, આ બધાના શું લેવા છે? આપણે ગોત્રો લેવા છે. ચલો મિત્રો પહેલા આપણે મનુષ્યનું ગોત્ર લઈએ. તો આગળ આપણે ભણી ગયા હતા પ્રાઇમેટા ગોત્ર. તો મનુષ્યનું ગોત્ર આવવાનું પ્રાઇમેટા. ચલો ઘરમાખી માટે આપણે ગોત્ર લેવું છે તો એનું ગોત્ર કયું થવાનું? સાંભળજો મિત્રો, ઘરમાખીનું ગોત્ર આપણે લેવું છે તો ઘરમાખી માત્રનું ગોત્ર આવશે ડિસેરા. હવે આંબાનું ગોત્ર લઈશું. કોનું ગોત્ર લેવું છે? આંબાનું. તો સેપિન્ડેસ. સેપિન્ડેસ ગોત્ર.
અને છેલ્લે આપણે ગોત્ર કોનું લઈએ છીએ? ઘઉંનું પોયલ્સ ગોત્ર. બાકીના ટોપિક તો બિલકુલ વર્ગ અને સમુદાય બિલકુલ સરળ છે મિત્રો. વર્ગની વાત કરીએ ચાલો. મનુષ્યમાં આવે સસ્તન વર્ગમાં. અહીં તમે જુઓ આ ઘરમાંથી કીટક છે, કીટક વર્ગ આવવાનો. કીટક વર્ગ. ચલો આંબા માટે આપણે કયું લખીએ છીએ? આંબા માટે કયું લખીશું મિત્રો? આંબો શેમાં આવશે? આંબા માટે દ્વિદળી વર્ગ. કારણ કે આપણે એકદળી અને દ્વિદળી વર્ગો પડ્યા હતા, અગાઉ તમે જોયું છે. તો આંબા માટે આપણે લખીશું દ્વિદળી વર્ગ. અને ઘઉં પોતે આવશે એકદળી વર્ગમાં. કયામાં? એકદળી વર્ગમાં. ચલો મિત્રો છેલ્લે સમુદાયની વાત કરવી છે. મનુષ્ય માટેનો સમુદાય કયો હોય? મેરુદંડી. લખું છું અહીંયા મેરુદંડી સમુદાયમાં માનવી આવે. ચલો ઘરમાંથી સંધિપાત સમુદાયમાં કીટકો એટલે સંધિપાત સમુદાય. ચલો આંબા માટે સમુદાય નહીં આવે કારણ કે વનસ્પતિ છેડે વિભાગ આવશે. આંબો શામાં આવે? આવૃત બીજધારીમાં. આવૃત બીજધારી. અને ઘઉં પણ શું છે? આવૃત બીજધારી. હવે આપણને એમ પૂછવામાં આવ્યું કે ચલો ભાઈ મનુષ્યનું વર્ગીકરણ કરો. તો આપણે આ પ્રમાણે કરી શકીએ કે ધારો કે સૃષ્ટિ કેવી છે? તો પ્રાણી સૃષ્ટિ. સમુદાય મેરુદંડી, વર્ગ સસ્તન, ગોત્ર પ્રાઇમેટા, કુળ હોમિનિડી, પ્રજાતિ હોમો, પછી જો જાતિ કઈ? સેપિયન્સ, અને નામ શું? હોમો સેપિયન્સ. ઉદાહરણ કોણ? મનુષ્ય. આ રીતે તમે મિત્રો આંબાનું પૂછે તો આવૃત બીજધારી વિભાગ, વર્ગ દ્વિદળી, ગોત્ર સેપિન્ડેલ્સ, કુળ એનાકાર્ડિયેસી, પ્રજાતિ મેન્જીફેરા, જાતિ ઇન્ડિકા, વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા અને સામાન્ય નામ આંબો. આવું આપણે લખી શકીએ. મિત્રો આમાં ભૂલ છે. ડિસેરા નથી, ડિપ્ટેરા છે. કયો ગોત્ર આવશે? ડિપ્ટેરા. ઓકે ચલો તો અહીં સુધી આપણે અટકીએ છીએ મિત્રો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે અગાઉના વર્ગીકરણીય ક્ષેત્રોની વાત કરીશું.